મોર્નિંગ. લાસ્ટ લેક્ચરના ઘણા સમયથી બરાબર છે લેક્ચર નહોતા આવતા. આજે આપણે બરાબર છે એ પરંપરાને આગળ વધારતા પ્રાણી સૃષ્ટિ સમુદાયની અંદર આપણે સૂળ ત્વચી બરાબર છે એ સમુદાયની આજે ચર્ચા કરીશું. તો આ સમુદાયનું નામ છે સૂળ ત્વચી. તો જેની ત્વચા ઉપર સૂળ એટલે કે કાંટો, તો જેની ત્વચા ઉપર કાંટા જેવી રચના છે એને શું એટલા માટે શું કહેવામાં આવે છે? સૂળ ત્વચી. તો આવા પ્રાણીઓની વાત કરીએ તો આવા પ્રાણીઓ છે સામાન્ય રીતના એનો વસવાટ ક્યાં છે? તો કે દરિયાઈ છે. મોટા ભાગના સજીવો બધા કેવા છે? તો કે દરિયાઈ વસવાટ ધરાવે છે. સામાન્ય રીતના કેટલાક લક્ષણો કોમન છે જેની આપણે ચર્ચા કરીએ, જેમ કે ગર્ભસ્તર છે બરાબર છે. જેમ કે અહીંયા બધા આપણે કહીશું હવે ત્રિગર્ભ સ્તરીય રચના છે. સાથે સાથે સમમિતિ. અહીંયા ખાસ એક અગત્યનું લક્ષણ કહી શકીએ એ પણ આ સમુદાયનું તો કે સમમિતિ છે. કેવી રીતના? તો કે જ્યારે અહીંયા ડિંભ અવસ્થા હોય, આ સમુદાયના સજીવો જ્યારે ડિંભ અવસ્થામાં હોય ત્યારે દ્વિપાર્શ્વ સમમિતિ હોય બરાબર છે. અને જ્યારે પુખ્ત સજીવ બને ત્યારે તેમાં અરીય સમમિતિ જોવા મળશે. તો આ ખાસ યાદ રાખશું, યુનિક કેરેક્ટરિસ્ટિક છે. ડિંભની અંદર જે સમમિતિ છે, આપણે કીધું કે ડિંભ સ્વરૂપે લાર્વાલ સ્ટેજમાં જ્યારે સજીવ હશે ત્યારે દ્વિપાર્શ્વ સમમિતિ હશે, એટલે કે એની મધ્ય અક્ષેથી બરાબર છે કોઈ એક ધરીએથી બે સરખા ભાગ પડે છે, પણ બીજી ધરીએથી જો આમ આપણે કરવા જઈએ, જેમ કે મને છે તમે આપણે ઘણા ક્વેરી પણ મૂકેલી કેટલાક સ્ટુડન્ટની કે આ નથી સમજાતું કે તમે આમ બને આ ઊભો અહીંથી કાપો તો આ બાજુ પણ કાન આવશે, આ બાજુ પણ કાન આવશે, પણ મને ફરી પાછું તમે આવી રીતના એડવર્સ આમ જે કાપશો તો તમે જો મારી આગળની બાજુએ મોઢું આવશે, પાછળ આવશે તો કે નહીં આવે. તો એક ધરીએ આપણે કીધું કે મધ્ય અક્ષની એક ધરીએથી બે સરખા ભાગ પડ્યા, બે બાજુ કાન આવે, બે બાજુ એક આંખ આવે, પરંતુ બીજી ધરીએથી જ્યારે આમ કાપીએ છીએ તો આગળ મોઢું આવે છે, પાછળ આવતું નથી. તો આ ખબર પડી કે આને દ્વિપાર્શ્વ સમમિતિ કહીશું. એવી જ રીતના આ જે છે લાર્વલ સ્ટેજમાં દ્વિપાર્શ્વ, પરંતુ જ્યારે પુખ્ત પ્રાણી થશે ત્યારે અરીય સમમિતિ, એટલે કોઈ પણ મધ્ય અક્ષેથી કોઈ પણ ધરીએથી તમે કાપો, જેમ કે કેકનો કટકો તમે આમ કાપો કે આમ કાપો તો સરખા ટુકડા જ પડશે, તો એને આપણે અરીય સમમિતિ તરીકે ઓળખીએ છીએ. તો પુખ્ત પ્રાણીમાં અરીય સમમિતિ. તો આ એક અગત્યનું લક્ષણ નંબર 1 બરાબર છે. આ સમુદાયનું પહેલું લક્ષણ છે કે જે ખૂબ જ બરાબર છે મહત્વનું છે, અગત્યના લક્ષણો પૈકીનું. ત્યારબાદ પાચન જોઈએ તો કે અહીંયા જે છે મુખ છે એ વક્ષ બાજુએ અને મળદ્વાર છે એ પૃષ્ઠ બાજુએ. જેમ કે આ સ્ટારફિશની આપણે વાત કરીએ તો ઉપરની બાજુએ બરાબર છે આ કહી શકીએ કે શું છે, જેમ કે આ રીતના છે તો અહીંયા આપણે દર્શાવ્યું બરાબર. જેમ કે આ સ્ટ્રક્ચર છે તો ઉપર આપણે કહીએ મળદ્વાર છે, અને એ જ વસ્તુ આવી રીતના નીચે જોઈએ 3 ડાયમેન્શનલમાં જોઈ શકીએ આપણે તો અહીંયા મુખદ્વાર આવશે. તો આવી રીતના બરાબર છે વક્ષ એટલે નીચેની બાજુએ, તો નીચેની બાજુએ મુખ છે અને ઉપરની બાજુએ કેવું છે? મળદ્વાર છે. હવે આ બંને હોય, મુખથી લઈને મળદ્વાર સુધીનું પાચન તંત્ર હોય તે એવું પાચન તંત્રને આપણે કેવું કહીએ છીએ? તો કે સંપૂર્ણ પાચન તંત્ર. તો યાદ રાખીશું સંપૂર્ણ પાચન તંત્ર છે. પછી વાત કરીએ રુધિરાભિસરણ તંત્ર. તો અહીંયા રુધિરાભિસરણ તંત્રમાં બરાબર છે રુધિરાભિસરણ તંત્રને અહીંયા હિમલ તંત્ર બરાબર છે, રુધિરાભિસરણ તંત્રને બદલે અહીંયા હિમલ તંત્ર જોવા મળશે. સો આ હિમલ તંત્ર શું છે વળી ભાઈ બરાબર છે એની વાત કરીએ તો આ જે છે હિમલ તંત્ર એટલે શું? તો અહીંયા રુધિર જે વહે છે એ રુધિરની અંદર શ્વસન રંજક દ્રવ્યનો શું છે? અભાવ છે. તો કે રુધિરમાં શ્વસન રંજક દ્રવ્યો બરાબર છે આવેલા હોતા નથી. તો એવું જે ફ્લુઇડ વહે છે બરાબર છે એને હિમલ તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો એ રુધિરાભિસરણ તંત્રને બદલે, એટલે રુધિરાભિસરણ તંત્ર નથી એની જગ્યાએ શું છે? હિમલ તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો આ એક યુનિક કેરેક્ટરિસ્ટિક એનું બીજું લક્ષણ છે કે જે એનું યુનિક કેરેક્ટરિસ્ટિક તો અહીંયા હિમલ તંત્ર ધરાવે છે. બીજું કહી શકીએ કે સાથે સાથે
આમની અંદર હૃદયનો અભાવ હોય છે. શું હોય છે? હૃદયનો અભાવ. તો આ લક્ષણ આપણે યાદ રાખીશું. આ લક્ષણ આઈ થિંક એનસીઆરટીમાં આપેલું નથી, પણ આપણે આ સમુદાયનું અગત્યના લક્ષણો પૈકીનું આ એક લક્ષણ છે. તો હિમલતંત્ર પ્લસ યુનિક કેરેક્ટરિસ્ટિક હૃદયનો શું છે? અભાવ છે. હૃદયનો અભાવ અને રુધિરમાં શ્વસન રંજક દ્રવ્યો બરાબર છે આવેલા હોતા નથી. તો આ પણ એક બીજું લક્ષણની વાત કરી. હવે ઉત્સર્જન તંત્રમાં જોઈએ તો કે સૂળ ત્વચી સમુદાય છે એમાં ઉત્સર્જન તંત્રનો અભાવ છે. શું કહે છે? ઉત્સર્જન તંત્રનો પણ અભાવ છે. ઉત્સર્જન તંત્ર નથી એટલે કે એમાં ઉત્સર્જન કરવા માટેના સ્પેસિફિક અંગો દ્વારા જે અંગતંત્ર રચાય એવું કંઈ છે નહીં. ઉત્સર્જન અંગો નથી તો શું છે ભાઈ? છતાં પણ તે નાઇટ્રોજનયુક્ત બરાબર છે ઉત્સર્ગ દ્રવ્યો તો કાઢે જ છે. ઉત્સર્ગ દ્રવ્યો સ્પેસિફિક તંત્ર નથી પણ ઉત્સર્જન તો કરે જ છે. એ મોટા ભાગે એમોનિયા સ્વરૂપે કેવા છે? એમોનિયા સ્વરૂપે આવા દ્રવ્યો જે છે એમોનિયા સ્વરૂપે એ શું કરશે? મુક્ત કરશે. તો આપણે યાદ રાખીશું એ ઉત્સર્જન તંત્રનો અભાવ છે એટલે કે કોઈ સ્પેસિફિક અંગો નથી પણ એ ઉત્સર્જન તો કરે જ છે. નાઇટ્રોજનયુક્ત દ્રવ્યો બરાબર છે એમનું શું કરે છે? એટલે કે એમોનિયા સ્વરૂપે આપણે કીધું મોટાભાગે પ્રાણીઓ છે એ 3 સ્વરૂપે ઉત્સર્જન કરતા હોય. એમોનિયા ત્યાગી હોય, યુરિક એસિડ ત્યાગી હોય અથવા તો યુરિયા ત્યાગી. તો અહીંયા આ સજીવો મોટાભાગે કેવા છે? તો કે એમોનિયા ત્યાગી જોવા મળે છે. ત્યારબાદ લિંગભેદ છે એ જોવા મળે છે. લિંગભેદ જોવા મળે છે અને સામાન્ય રીતના એટલે લિંગી પ્રજનન પણ કરે છે. તો આ પણ યાદ રાખીશું આપણે. ફલન તો બાહ્ય ફલન બરાબર છે. બાહ્ય ફલન આ સમુદાયની અંદર જોવા મળે છે. વિકાસ છે આપણે કીધું અહીંયા આપણે લાર્વાની વાત કરી. લાર્વા એટલે કે ડીંભ. જો ડીંભ હોય તો આપણને ખ્યાલ છે કે વિકાસ છે એ કેવો હશે? તો કે પરોક્ષ હોય. પરોક્ષ હોય તો જ વિકાસ કેવો હોય? ડીંભ સ્વરૂપે. તો અહીંયા 5 જે વર્ગીકરણની અંદર એના 5 વર્ગો આપેલા છે. 5 વર્ગોના જે સજીવો છે અલગ અલગ એમાં ડીંભ જોવા મળશે. એ પણ આગળ આપણે વર્ગીકરણમાં અભ્યાસ કરશું. ત્યારબાદ બરાબર છે આટલા લક્ષણોની આપણે ચર્ચા કરી બરાબર છે. વિકાસની વાત કરી. અહીંનું મુખ્ય લક્ષણ કહીએ તો આ સમુદાય જલવાહક તંત્ર ધરાવે છે. આ એનું સૌથી અગત્યનું લક્ષણ કહી શકીએ કારણ કે બીજા સમુદાયોમાં આવું જોવા નથી મળતું. તો આપણે કહી શકીએ જલવાહક તંત્ર. તો અહીંયા આપણે મેં દર્શાવેલું છે જલવાહક તંત્ર જેને વોટર વાસ્ક્યુલર સિસ્ટમ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. આ એનું અગત્યનું લક્ષણ કહી શકીએ. જેમ કે આપણે લક્ષણો લીધા, ત્રીજું લક્ષણ કહેવાય કે અગત્યનું લક્ષણ છે. શું છે? જલવાહક તંત્ર. જલવાહક તંત્ર કેવું છે? જેમ કે એક સ્ટારફિશ છે તો એમની ઉપરની બાજુએ બરાબર છે આવી રચના હશે બરાબર છે. તો એ જે રચના છે એ આ રચના છે જેને સામાન્ય રીતના બરાબર છે એને મેન્ડ્રીપોરિક બરાબર છે તરીકે ઓળખવામાં આવે છે. મેન્ડ્રીપોરાઇટ બરાબર છે. આને ઇંગ્લિશમાં મેન્ડ્રીપોરાઇટ તરીકે ઓળખવામાં આવે છે. તો આ મેન્ડ્રીપોરાઇટ જે છે એના દ્વારા શું કરશે? આ જે સ્ટારફિશ છે એટલે કે આવું છિદ્ર હોય ઉપરની બાજુ એના દ્વારા બરાબર છે એ પાણીનું શું કરે છે? શોષણ કરશે. તો અહીંયા પાણી જે છે પાણીનું શોષણ કરે બરાબર છે. પાણીનું મેન્ડ્રીપોરાઇટ દ્વારા આ જે ઉપર છિદ્ર છે એના દ્વારા શું કરશે? પાણીનું શોષણ કરશે. એ શોષણ કર્યા બાદ આ આખી જે સિસ્ટમ છે જેમ કે આ કેનાલ છે આને શું કહેવાય છે? કેનાલ. તો આ કેનાલમાં બધી બાજુએ પાણી જશે બરાબર છે. જેમ કે આ અહીંયા ખુલે છે બરાબર એટલે અહીંથી પાણી જે છે એ રિલીઝ કરશે અને આખી કેનાલમાં જશે. એક કેનાલની અંદર જે અહીંયા એક રચના બતાવી છે આ કેનાલ પણ એની સબ શાખાઓમાં વિભાજિત છે બરાબર છે. તો સબ કેનાલ જેને કહી શકીએ આપણે સબ કેનાલ એટલે આ મુખ્ય જે શાખાઓ હતી એમાંથી પણ આવી પાછી શાખાઓ પડી અને એની અંદર બરાબર છે એક નાલી પગ જેને કહેવાય બરાબર છે એવી રચના અહીંયા આપેલી છે. તો અહીંયા આને આ 3 વસ્તુથી બનેલી આ
રચના છે જેને નાલી પગ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે પેલી ઉપરનું જે ફૂલેલો ભાગ છે એને એમ્પ્યુલા તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ પોડિયમ વચ્ચેનો જે ભાગ છે એને કહીશું આપણે પોડિયમ, અને જે નીચેનો ભાગ છે એને આપણે કહીએ સકર. અને આ ત્રણેય દ્વારા આખું જે સંયુક્ત રીતના જે આ રચના છે રેડ કલરની, એને આપણે નાલી પગ તરીકે ઓળખીએ છીએ. તો આ જે સિસ્ટમ છે જલવાહક તંત્ર, બરાબર છે, ઉપરથી એક તો પાણીને શોષણ કર્યું, બરાબર છે, એ પાણી આખા શરીરની દે. હવે જો આ સિસ્ટમ છે ને ક્યાં હોય તો આ તમે સ્ટારફિશ જુઓ છો, બરાબર છે, તો જેમ કે અહીંયા પછી આવી રીતના વિસ્તરેલી હોય આમ, બરાબર છે, એવી જ રીતના આ હસ્ત, આને મુખ હસ્ત કહેવાય. શું કહેવાય? મુખ હસ્ત. એટલે કે મુખની સાથે જોડાયેલા, આ મુખનો ભાગ છે, મુખની સાથે જોડાયેલા 5 હાથ જેવી રચના, એટલે એને હસ્ત કહેવાય. તો આ મુખ હસ્તમાં આવી રીતના આખી કેનાલની સિસ્ટમ જોડાયેલી છે. અને એક એક કેનાલની અંદર આવા, બરાબર છે, મોટી સંખ્યાની અંદર આવા નાલી પગ ધરાવે છે, જેને ટ્યુબ ફીટ તરીકે ઓળખીએ છીએ. નાલી પગ અથવા તો આને શું કહેવાય? ટ્યુબ ફીટ. તો આ ટ્યુબ ફીટ દ્વારા, બરાબર છે, સૂળ ત્વચીના મુખ્ય લક્ષણો પૈકીનું છે કે જલવાહક તંત્ર આવું ધરાવે છે. હવે આ જે શું કામ કરશે, તમે ઘણી વખત જોયું હોય તો આપણે શું કહેવાય, પેલી ડિસેક્શન બોક્સની અંદર તમે જ્યારે જોશો તો તમે ઓલી ટોટી જોઈ, સાઈ ભરવાની ટોટી હોય ને, બસ આમ ઉપરથી દબાવીએ, બરાબર છે, એટલે અંદરથી બુડબુડિયા થાય. તો એમની એવી જ રચના, અહીંયાથી પાણી ભરાય એટલે આ આખી જે રચના છે ફૂલાય. હવે ફૂગો ફૂલાય, ફુગાને તમે એક કામ કરો, ફુગાને ઉપરથી આમ દબાવો, શું થશે? જ્યાં એનો ખુલ્લો ભાગ છે ત્યાં પ્રેશર આવશે. તો આવી રીતના હજારો જે છે, આવી રીતના જેમ નીચે ધક્કો મારે એવી રીતના એક શું કરે, આમ હાથ જે છે આવડો ઉપર થાય. તો આવી રીતના 5 હલન, એટલે આ નાલી પગ દ્વારા, બરાબર છે, આપણે ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે જલવાહક તંત્ર આમાં આવેલું છે, પ્લસ આ નાલી પગ ધરાવે છે. અને આ નાલી પગનું કાર્ય શું છે? તો આ નાલી પગ છે એ એને પ્રચલનમાં મદદરૂપ કરશે. અમે તમને કીધું પ્રચલનમાં કેવી રીતના, જેમ કે આમાં પાણી ભરાય એટલે એ શું કરશે, ઉપરથી આમ ધકેલે, એટલે એક સાથે માની લો કે આમ ધકેલે એટલે શું થાય, એ હાથ આમ ઊંચો થાય. તો આવી રીતના, બરાબર છે, તમે આની મિકેનિઝમ છે એ આખું 3D વિડીયો તમને યુટ્યુબ ઉપર જોવા મળશે, બરાબર છે, કે તમે લખો કે એકાઇનોડર્મેટા, બરાબર છે, વોટર વાસ્ક્યુલર સિસ્ટમ, આવું કરશો એટલે 3Dમાં વિડીયો આવશે, તમે એમાં આખી મિકેનિઝમ 3 ડાયમેન્શનલમાં જોઈ શકશો. તો આ જે સિસ્ટમ દ્વારા, બરાબર છે, પ્રચલન કરે છે. ઘણી વખત જ્યાં સકર્સ મારફતે શું કરે તો કે ખોરાક ગ્રહણ કરે, ખોરાકને પકડશે, પ્રચલન કરે, ખોરાકને પકડે, આ ઉપરાંત શ્વસન જેવા, બરાબર છે, અગત્યના કાર્યો એ આ નાલી પગ એટલે કે ટ્યુબ ફીટ દ્વારા કરે છે. આ ઉપરાંત જુદે જુદા અંગો વસ્તુઓનું શું કરશે, વહન કરશે. તો આવી રીતના નાલી પગનું કાર્ય તમને, બરાબર છે, એક ખાસ અગત્યનું કહી શકીએ, નાલી પગનું કાર્ય. વોટર વાસ્ક્યુલર સિસ્ટમ એક અગત્યનું લક્ષણ છે સૂળ ત્વચી સમુદાયનું, પ્લસ એમની અંદર નાલી પગનું કાર્ય પૂછે શું છે, પ્રચલન કરે છે, ખોરાક ગ્રહણ કરવામાં મદદરૂપ અથવા તો શ્વસન અને જુદા જુદા અણુઓનું વહન કરવા માટે. તો આ જલવાહક તંત્ર એક સૂળ ત્વચી સમુદાયનું એક મુખ્ય લક્ષણ કહી શકીએ છીએ. તો ખાસ કરીને, બરાબર છે, આ કેટલીક લક્ષણોની આપણે વાત કરી. હવે એમના ઉદાહરણો છે, જેમ કે આપણે એક એક ઉદાહરણને વાત કરીએ તો પેલું છે, બરાબર છે, આ છે તારા માછલી, જેને આપણે કહીએ છીએ, શું કહીએ છીએ, તારા માછલી અથવા તો સ્ટાર ફિશ, બરાબર છે, સ્ટાર ફિશ. આ તારા માછલી, આ એના શું થયા, મુખ હસ્ત થયા, બરાબર છે. ખાસ કરીને તારા માછલી, બરાબર છે, એને એસ્ટેરિસ તરીકે આપણે ઓળખીએ છીએ. તો તારા માછલી, બરાબર છે, એમના ઇંગ્લિશ નેમ પણ આપણે ખાસ યાદ રાખીશું. તો સૂળ ત્વચી સમુદાયની વાત કરીએ તો એમની અંદર, બરાબર છે, એના કેવી રીતના યાદ રાખીશું, જેમ કે ઉદાહરણ નંબર 1 સાગરગોટા, બરાબર છે, એસ્ટેરિસ, સોરી, આને આપણે કહીએ છીએ એસ્ટેરિસ એટલે કે તારા માછલી. બીજું છે બરડ તારા, બરડ તારા, જેને ઓફ્યુરા તરીકે ઓળખવામાં આવે છે. બરડ તારા, જેને બ્રિટલ સ્ટાર કહેવાય છે. બ્રિટલ એટલે શું, આમ તમે આમ થોડુંક પણ અડો ને ત્યાં તૂટી જાય,
એને શું કહેવાય? બરડ પદાર્થ કહે. તો આ બ્રિટલ સ્ટાર બરાબર છે, એના મુખ હસ્ત જે છે એ બરડ છે, એકદમ ફટ દરાન તૂટી જાય એટલે, તો એને બ્રિટલ સ્ટાર તરીકે ઓળખવામાં આવે છે, આ બરડ તારા. ત્યારબાદ આને સી કુકુમ્બર બરાબર છે, સમુદ્ર કાકડી તરીકે ઓળખવામાં આવે છે, સમુદ્ર કાકડી, જેને કુકુમેરિયા તરીકે અથવા તો કુકુમેરિના તરીકે ઓળખવામાં આવે છે. સમુદ્ર કાકડી સી કુકુમ્બર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બીજી રચના છે સાગરગોટા. સાગરગોટા, તો આ સાગરગોટા છે બરાબર છે, એને આપણે કહીશું એકાઇનસ. એકાઇનસ એટલે કે સાગર ગોટા બરાબર છે. અને ત્યારબાદ આને પીછકાઈ બરાબર છે, પીછતારા બરાબર છે, પીછતારા બરાબર છે, જેને આપણે સામે રીતના સી લીલી તરીકે ઓળખવામાં આવે છે, સી લીલી, જેનું ઇંગ્લિશ નેમ છે એન્ટીડોન બરાબર છે. તો યાદ રાખીશું. બરડ તારાને શું કીધું આપણે? બરડ તારા ઓફ્યુરા બરાબર છે, જેને બરડ તારા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ સી અર્ચિન એટલે કે સાગરગોટા છે બરાબર છે, એકાઇનસ અથવા તો એને સી અર્ચિન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આવા ઇંગ્લિશ નેમ, સ્પેસિફિક નેમ પણ આપણે યાદ રાખવાના જ છે બરાબર છે. તો પહેલાં આપણે કીધું તારા માછલી, જેને સ્ટારફિશ ઇંગ્લિશમાં કહી શકીએ, ગુજરાતીમાં તારા માછલી, અને એને સ્પેસિફિક ઇંગ્લિશ નેમ છે એસ્ટેરિયસ. સાગરગોટા જેને એકાઇનસ બરાબર છે, જેને સી અર્ચિન, દેશી ભાષામાં સચિન યાદ રાખવાનું, સી અર્ચિન સચિન, ગોટા ભજીયા ખાય સચિન. આવી રીતના બધા જે છે ને ઉદાહરણ લાસ્ટમાં આખા જે છે એક વ્યવસ્થિત રીતના હું તમને ટ્રીક દ્વારા યાદ રખાવીશ બરાબર, એટલે એની ચિંતા નહીં કરતા. સમુદ્ર કમળ જેને લીલી બરાબર છે, સમુદ્રમાં જે કમળ જે એટલે કે લીલી બરાબર છે, એન્ટિકડોન છે, લીલીબેન કેવા છે? એન્ટિકડોન. તો સી લીલી એન્ટીડોન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ સમુદ્ર કાકડી, કાકડી જેવો શેપ છે એટલા માટે એને સમુદ્ર કાકડી તરીકે ઓળખે, જેને કુકુમ્બર, સી કુકુમ્બર તરીકે ઓળખે, અને સાગરગોટા એકાઇનસ અથવા તો સી અર્ચિન બરાબર છે. તો આ જે છે આ સમુદાયને બરાબર છે કેટલાક ઉદાહરણ હતા. તો ફરી પાછું આને બરાબર છે કેટલાક અગત્યના લક્ષણોની વાત કરીએ તો અહીંયા મુખ્ય લક્ષણ પહેલું કીધું કે અહીંયા દ્વિપાર્શ્વ સમમિતિ છે ડિંભીય અવસ્થામાં, અને પુખ્ત પ્રાણીમાં અરીય સમમિતિ, આ એનું પહેલું લક્ષણ છે. બીજું લક્ષણ શું કીધું? રુધિરાભિસરણ તંત્રને બદલે અહીંયા હિમલ તંત્રની રચના આવેલી છે, જેમાં બરાબર છે શું કીધું આપણે કે શ્વસન રંજક દ્રવ્યો આવેલા હોતા નથી, રુધિરની અંદર શ્વસન રંજક દ્રવ્યો હોતા નથી. પ્લસ હૃદયનો શું છે અહીંયા અભાવ છે. ઉત્સર્જન તંત્રની અંદર આપણે કીધું ઉત્સર્જન તંત્રનો અભાવ છે. ત્યારબાદ બાહ્ય ફલન જોવા મળશે બરાબર છે, વિકાસ કેવો છે? પરોક્ષ છે. જલવાહક તંત્ર, વોટર વાસ્ક્યુલર સિસ્ટમ ધરાવતું અગત્યનું લક્ષણ બરાબર છે આ સુળત્વચી સમુદાય છે. એમની અંદર મેન્ડીપોરાઇટ છે, એના દ્વારા પાણીનું શું કરવામાં આવે છે? શોષણ કરી આ મુખ્ય કેનાલો મારફતે, ત્યારબાદ સબ કેનાલ, અને ત્યારબાદ જે નાલી પગની રચના છે બરાબર છે એમની અંદર બરાબર છે પાણી આવે છે, ને ત્યાર પછી એના દ્વારા નીચેની બાજુ બરાબર છે અહીંથી પાણી શું કરવામાં આવે છે? છોડવામાં આવે છે. તો આ જે પાણી છોડે, હવે આપણે આમ છોડીએ તો એની સામે ધક્કો લાગે અને મુખ એનું જે હસ્ત છે બરાબર છે એ ઊંચું થાય. સામાન્ય રીતના આ જે સુળત્વચી સમુદાયનું મુખ્ય એક લક્ષણ કહી શકીએ કે પુનઃસર્જન. પુનઃસર્જન, આ સમુદાયના જે સજીવો છે પુનઃસર્જન કરે છે. પુનઃસર્જન એટલે શું કે કોઈ એક હસ્ત એનું માની લો કે કપાઈ ગયું હોય, જેમ કે આ તારા માછલી અને બરડ તારા છે, એનું મુખ હસ્તનું પુનઃસર્જન કરશે. તારા માછલી અને બરડ તારા આ બંને છે એના કેનું તો કે મુખ હસ્તનું પુનઃસર્જન કરે છે. જ્યારે આ સમુદ્ર કાકડી છે એ તો પોતાના અન્ન માર્ગનું શું કહે છે? અન્ન માર્ગનું બરાબર છે શું કરે છે? પુનઃસર્જન કરી શકે છે. સર્જન કરી શકે છે. તો ખાસ કરીને બરાબર છે આ એમનું મુખ્ય લક્ષણ થયું પુનઃસર્જન. તો કે અન્ન માર્ગનું પુનઃસર્જન સમુદ્ર કાકડી દ્વારા થાય છે, જ્યારે મુખ હસ્ત એટલે કે આ કપાઈ જાય તો ફરી પાછું એ મુખ હસ્ત જે છે એમનું નિર્માણ થઈ શકે છે. તો આ જે રચના થઈ બરાબર છે આ સુળત્વચી સમુદાયની વાત કરીએ આપણે,
આમને મુખ્યત્વે 5 વર્ગોની અંદર બરાબર છે આ સમુદાયને વિભાજિત કરવામાં આવે છે. તો એમના વિશે આપણે થોડીક ચર્ચા કરીએ. તો 5 વર્ગોની વાત કરીએ. તો એમના વર્ગીકરણની અંદર એને 5 વર્ગમાં વહેંચવામાં આવેલા છે. જેમ કે પહેલો વર્ગ છે બરાબર છે, એને શું કીધું છે તો કે એસ્ટેરોડિયા બરાબર છે. શું કહેવાય છે? એસ્ટેરોડિયા, જેને તારાકાય કહેવામાં આવે છે. તારાકિતકાય એટલે કે જેમનું શરીર, અહીંયા બધા જે છે એના વર્ગનું નામ કેમ છે કે એના સ્ટ્રક્ચર ઉપરથી, જેમ કે તારા જેવું દેખાય છે એટલે તારાકિતકાય, જેને એસ્ટેરોઇડિયા તરીકે ઓળખવામાં આવે છે. જેમાં ઉદાહરણ જે છે કેનો સમાવેશ થાય તો કે સ્ટારફિશ. સ્ટારફિશ એમનું શું થશે? ઉદાહરણ થશે. અને એમની અંદર જે ડીંભની રચના છે બરાબર છે એ પણ અલગ છે. જેમ કે એમાં બીપનેરિયા ડીંભ જોવા મળશે. તો અહીંયા બ્લુ જે લખ્યું છે એ બીપનેરિયા આ ડીંભની છે. આ ડીંભ જોવા મળશે, બીપનેરિયા ડીંભ. તો પહેલું જે ઓસ્ટરેડિયા તારા જેવું દેખાતું હોવાથી બરાબર છે એને ઓસ્ટરેડિયા વર્ગની અંદર મૂકવામાં આવેલું છે. બીજું બરાબર છે એને ઓફ્યુરોડિયા બરાબર છે. ઓફ્યુરેડિયા, ઓફ્યુરા બરાબર છે, આપણે હમણાં જ આ વાત કરી ઓફ્યુરા. તો અહીંયા બરડ તારાનો સમાવેશ થશે. આ ઉપરાંત એને ઓફ્યુરા એટલે કે સામાન્ય રીતના સર્પ જેવો આકાર, એટલે સર્પની પૂંછ જેવો આકાર, સર્પ પૂંછા બરાબર છે, સર્પ પૂંછા તરીકે ઓળખવામાં આ વર્ગને શું કહે છે? સર્પ પૂંછા અથવા ઓફ્યુરોડિયા. ગુજરાતીમાં સર્પ પૂંછા એટલે સાપની પૂંછડી જેવી રચના હોવાથી બરાબર છે આને સર્પ પૂંછા કહેવામાં આવે છે. એની અંદર ઉદાહરણ તરીકે આપણે કીધું બરડ તારા, જેને આપણે ઓફ્યુરા કહીએ છીએ. એમની અંદર ડીંભ છે એને ઓફિયોપ્લુટિયલ તરીકે ઓળખવામાં આવે છે. ઓફિયોપ્લુટિયલ ડીંભ જોવા મળે છે. ત્યારબાદ બરાબર છે ત્રીજી જે છે વર્ગીકરણ જોઈએ. વર્ગીકરણમાં ત્રીજી રચના, તો ત્રીજો વર્ગ છે એક્રિનોઇડિયા બરાબર છે. સામાન્ય રીતના બરાબર છે સાગરગોટા બરાબર છે, આમની અંદર સમાવેશ થાય છે સી અર્ચિન, જેને કીધું આપણે સાગરગોટા. આ સાગરગોટાની ખાસ આ લક્ષણ છે કે જે અહીંયા આ જે રચના જોઈ ને બરાબર છે, આની જે ઉપર ફરતી બાજુએ બરાબર છે એક જે રચના છે એ રચનાને આધારિત એને બરાબર છે શું કહેવામાં આવે છે તો કે એરિસ્ટોટલનું ફાનસ. એરિસ્ટોટલનું ફાનસ. કારણ કે ગ્રીક જે છે જહાજોની અંદર જે સૌ પ્રથમ જ્યારે ગ્રીક જહાજોની અંદર આવા ફાનસ રાખવામાં આવતા એની ફરતી બાજુએ આવી બરાબર છે પટ્ટીઓ હતી, તમે યુટ્યુબ ઉપર જોઈ શકો. તો એ જે સ્ટ્રક્ચર છે એના જેવું જ આની ફરતી બાજુએ સ્ટ્રક્ચર જોવા મળે છે. તો એને લીધે આ સાગરગોટાને એરિસ્ટોટલનું ફાનસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ એક યાદ રાખશું, એરિસ્ટોટલ લેટન તરીકે એના શુભ દંત આવેલા હોય છે. શું આવેલા હોય છે? શુભ દંત. એટલે કે એની ઉપર જે દાંતની જે રચના છે આ બરાબર છે એ કેવા છે તો કે ફાનસ જેવા સ્ટ્રક્ચર હોવાથી એને શું કહેવામાં આવે છે? એરિસ્ટોટલનું ફાનસ. સામાન્ય રીતના એ જે દાંત છે શુભ દંત એ એને કાપવામાં અને ચાવવામાં મદદરૂપ થાય છે કોઈ પણ વસ્તુને. તો આવી સ્ટ્રક્ચર શુભ દંત એ અહીંયા સાગરગોટાનું એક અગત્યનું લક્ષણ છે. તો આપણે યાદ રાખશું એકનોપ્લુટિયસ, એમની અંદર ડીંભ જોવા મળશે. એકનોપ્લુટિયસ બરાબર છે. તો આ બરાબર છે 5 વર્ગ હતા. પહેલાની વાત કરી એસ્ટેરોડિયા, બીજો વર્ગ ઓફ્યુરિડિયા, એક્રિનોડિયા બરાબર છે. સામાન્ય રીતના તારાકિતકાય, સર્પપૂંછા કીધું અને આ એક્રિનોડિયા. ત્યારબાદ હવે ચોથું વર્ગ જે છે એમની વાત કરીએ તો એ છે હોલોથુરોઇડિયા, જેને આપણે શું કહીએ છીએ? હોલોથુરોઇડિયા અથવા તો એને કર્કટિકાય તરીકે ઓળખવામાં આવે છે. કર્કટિકાય અથવા હોલોથુરોઇડિયા બરાબર છે. કર્કટ, કર્ક એટલે કુકુંબર એવું યાદ રાખવાનું છે. કર્કટિકા એટલે કે અહીંયા સમુદ્ર કાકડી, સમુદ્ર કાકડીનો સમાવેશ કરાયો છે બરાબર છે આમની અંદર. તો સમુદ્ર સી કુકુંબર, જેને કુકુમેરીના આપણે તરીકે ઓળખીએ, સી કુકુંબર
તરીકે ઓળખીએ છીએ. એમની અંદર જે ડીંભ છે એની આપણે જોઈએ કે ઓરિક્યુલારિયા, ડીંભ છે એ ઓરિક્યુલારિયા પ્રકારનો ડીંભ જોવા મળશે. અને પાંચમું જે છે બરાબર છે, પાંચમું એ પિચ્છકાય ઉપરથી યાદ રાખશું બરાબર છે, જેને ક્રિનોઇડ્સ તરીકે ઓળખવામાં આવે છે. ક્રિનોઇડ્સ, આ પાંચમો વર્ગ જે ક્રિનોઇડ્સ, તો પિચ્છ તારા જેમનું ઉદાહરણ છે, તો આ પિચ્છકાય, પાંચમો વર્ગ કયો છે? પિચ્છકાય, જેમનું શરીર પીંછા જેવું, ફેધર, સી ફેધર તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે પીંછા જેવી રચના છે, સી ફેધર અથવા તો પિચ્છકાય કહેવામાં આવે છે. સામાન્ય રીતના એની અંદર ડોલિયોરા તરીકે પણ જે ડીંભ જોવા મળશે. તો પિચ્છકાય બરાબર છે, એનું ઉદાહરણ આપણે કીધું પિચ્છ તારા. અને જેને આપણે કીધું સી લીલી તરીકે ઓળખીએ, સી લીલી તરીકે પણ ઓળખીએ છીએ. અને જે છે ડોલિયોલેરિયા, ડોલિયોલેરિયા ડીંભ જોવા મળે છે. તો આ 5 વર્ગ હતા બરાબર છે. શૂળત્વચી સમુદાયને 5 વર્ગની અંદર આપણે વાત કરી. એક તો તારા જેવું દેખાય છે, તો એની અંદર સ્ટારફિશ આવશે. ત્યારબાદ સર્પપૂંછા એટલે બરડ તારા બરાબર છે. પછી સાગરગોટા જેને એક્રાઇનોઇડસ બરાબર છે, એકાઇનસ જેને આપણે કીધું હતું સાગરગોટા અથવા સચિન, સી અર્ચિન જેને કહેવામાં આવે છે, તો સાગરગોટા. કર્કટિકાય કુકુંબર, સી કુકુંબર. અને ક્રિનોઇડ્સ જેને પિચ્છકાય એટલે પિચ્છ તારા. તો અહીંયા બરાબર છે આટલા જે તમને ઉદાહરણ પ્લસ એમની આકૃતિ આ બધી સ્ટ્રક્ચર જોવા મળે છે બરાબર છે, તમે જોઈ શકો છો. અને ખાસ આ જે હિમલતંત્ર અને જલવાહક તંત્ર એક અગત્યના 2 કેરેક્ટરિસ્ટિક ધરાવતો આ સમુદાય છે. તો આ જે સમુદાયની આપણે વાત કરી બરાબર છે, કેટલાક સંજોગોમાં એટલે કે પ્રતિકૂળ સંજોગોની અંદર શૂળત્વચી સમુદાયના પ્રાણીઓ એના જે અંદરૂની અંગો છે, અંતસ્થ જે અંગો છે, જ્યારે એને એવું લાગે પ્રતિકૂળ સંજોગો છે એટલે કે એના અનુકૂળ પરિસ્થિતિ નથી વાતાવરણમાં, તો ત્યારે પોતાના અંગોને બહાર કાઢી નાખે છે. આ એમની એક અલગ લાક્ષણિકતા છે. તો શૂળત્વચી સમુદાય પ્રતિકૂળ પરિસ્થિતિમાં તેમના અંતસ્થ અંગો એ શું કરે છે? કાઢી નાખે છે. અને જેને બરાબર છે એવિસિરેશન બરાબર છે, એવિસિરેશન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. તો એવિસિરેશનની રચના બાદ હવે આ શૂળત્વચી સમુદાયનું આપણે એક અગત્યનું કેરેક્ટરિસ્ટિક જે આપણે મગજમાંથી રહી ગયું છે એની વાત કરીએ તો એ શૂળત્વચી સમુદાયનું જે અંતઃકંકાલ છે એ સામાન્ય રીતના કેલ્શિયમ કાર્બોનેટના બનેલા બરાબર છે અસ્થિકાઓ અથવા તકતીઓ જેવી આખી સ્ટ્રક્ચર હોય છે. તો એના ઇન્ટરનલ પાર્ટ્સની અંદર તમે જુઓ તો આ કેલ્શિયમ કાર્બોનેટના શું બનેલા છે? સ્ટ્રક્ચર બનેલા છે. એટલે તમને સામાન્ય રીતના કડક જોવા મળશે. જેમ તમે પરવાળા જેવી સ્ટ્રક્ચર છે એવી જે કડક જે સ્ટ્રક્ચર જોવા મળશે. તો આવી અસ્થિકાઓ અથવા તો તકતીઓ એ પણ શૂળત્વચી સમુદાયની અંદર જોવા મળે છે. તો આપણે યાદ રાખીશું શૂળત્વચી, ત્વચા ઉપર જે શૂળ એટલે કે કાંટા જેવી રચના ધરાવે છે. આ ઉપરાંત બરાબર છે એમની અંદર આપણે કીધું અંતઃકંકાલ એ કેલ્શિયમ કાર્બોનેટના બનેલા બરાબર છે સ્ટ્રક્ચરનું બનેલું છે. તો આ આપણે બરાબર છે આજે શૂળત્વચી સમુદાયોના બરાબર છે વિશિષ્ટ લક્ષણોનો અભ્યાસ કર્યો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ફરી પાછો કોઈ સમુદાય લઈ બરાબર છે એમના વિશે વિશેષ ચર્ચાઓ કરીશું. તો આજે આટલું જ, ફરી મળીશું. થેન્ક યુ સો મચ.